મફત. તમારા ભૂતકાળનો અનુભવ. જો તમે કાઢી નાખો અને ફરીથી લખો. કાઢી નાખ્યું અને ફરીથી લખાયું. તે કર્મને સ્વાદિષ્ટ વાનગીમાં રાંધવા અને આપવા જેવું છે, જેથી તે સરળતાથી પચી જાય અને ચયાપચય થાય. સાંભળો. કાઢી નાખેલ અને ફરીથી લખાયેલો દરેક અનુભવ કર્મ રાંધવા જેવો છે. સ્વાદિષ્ટ વાનગીમાં અને આપવાથી તે સરળતાથી પચી જાય છે અને ચયાપચય થાય છે. હું પુનરાવર્તન કરી રહ્યો છું. જ્યારે સાંકળ બંધ બેસે છે, ગરદન ભૂલી જાય છે. જ્યારે પથારી બંધ બેસે છે, ત્યારે પેટ ભૂલી જાય છે. જ્યારે જૂતા બંધ બેસે છે, ત્યારે પગ ભૂલી જાય છે. જ્યારે તાજ બંધ બેસે છે, ત્યારે માથું ભૂલી જાય છે. જો તમારો ભૂતકાળનો અનુભવ પચવામાં આવે છે, તે ભૂલી જાય છે. તમે જે કંઈ પણ વારંવાર યાદ કરો છો તે અપાચિત છે. અનુભવ. તે કર્મ છે. જો તમે કાઢી નાખો અને ફરીથી લખો. જેમ તમે ઈચ્છો છો તેમ તે થવું જોઈએ. પ્રથમ વસ્તુ એ થશે કે તે પચવામાં આવશે અને એકવાર અને બધા માટે ભૂલી જશે. તે તમારામાં વારંવાર પાછા આવશે નહીં અને તમારા પર હુમલો કરશે નહીં. અંદર. તમારા ભૂતકાળના કર્મોનું પાચન કરવું. કાઢી નાખીને અને ફરીથી લખીને. મહત્વપૂર્ણ છે. કોઈપણ મહાન અભિવ્યક્તિ માટે તમારે જે પગલું ભરવાની જરૂર છે. અનુગ્રહ થાય. ફક્ત ત્યારે જ જ્યારે તમે તમારી જાતને ભ્રમણામાંથી બહાર ખેંચો.